ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા જ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પાણીગેટ મદાર માર્કેટના ધાબેથી 25 ઓગસ્ટની રાત્રે માંજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ સહિત ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેને પગલે જોતજોતામાં આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। પોલીસ સ્ટેશનની ફક્ત 100 ફૂટ દૂર જ આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી। પોલીસે ગણેશ ચતુર્થીના દિવસે જ આરોપી સુફિયાન મંસૂરી અને શાહનવાઝ કુરેશીનું સિટી પોલીસ મથક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરાયું છે। આ દરમિયાન બંને આરોપીઓ હાથ જોડીને ઘૂંટણીએ પડી માફી માંગી રહ્યા હતા। માંજલપુર નિર્મલ પાર્ક સોસાયટીમાં રહેતા ચંદ્રસિંહ ચૌહાણ સહિત મંડળના 20 સભ્યો ગણપતિની મૂર્તિ લઈને રાત્રે લગભગ 2 કલાકના આસપાસ પાણીગેટ મદાર માર્કેટ પાસે પહોંચ્યા હતા અને જ્યાં તેમની પર ગણપતિની મૂર્તિ પર 5 જેટલા ઈંડા ફેંકી નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં એક ઈંડું શ્રીજીના હાથ પર પડ્યું હતું અને આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણી દુભાવવાનો ધર્મના અપમાન બદલ ગુનો નોંધાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે 2 યુવક અને એક સગીરને પકડી પાડ્યા હતા।